પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમી હતી, જેના આધારે રેડ કરવામાં આવી હતી, જેમાં પદમનાથ ફૂડ પ્રોડક્ટ્સ, પીએન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, રેલવે ફાટક પાસે ડીસા, પાલનપુર ખાતે પેઢીના માલિક લોમેશ યોગેશ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘીનો એક નમૂનો લેવાયો હતો, જ્યારે અંદાજિત રૂપિયા 1.62 લાખની કિંમતનો બાકીનો 450 કિલોગ્રામ જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો. અને આ ઉપરાંત ડીસા ખાતે આવેલ બીજી પેઢી કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ, રેલવે સ્ટેશન રોડ તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડલ્ટન્ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા પેઢીના માલિક ઠક્કર દિનેશની હાજરીમાં શંકાસ્પદ ઘીના 5 નમૂના લેવાયા છે અને બાકીનું અંદાજિત કિંમત 5.50 લાખની કિંમતનો આશરે 1350 કિલોગ્રામ ઘીનો જથ્થો અને એડલ્ટન્ટ તરીકે વનસ્પતિ ઘીના 2 નમૂના લેવામાં આવ્યા, જ્યારે બાકીનો આશરે અંદાજિત કિંમત 2.50 લાખ કિંમતનો 600 કિલોગ્રામનો જથ્થો જપ્ત કરાયો છે.